મિત્રો પટોલિયા ફાર્મ ટ્રેક્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે છીએ જૂનાગઢ તાલુકાનું તોરણિયા ગામ। હાલ જે વાવેતર છે એ ઓટો સ્ટેરિંગ જીપીએસ સિસ્ટમથી આપણે વાવી રહ્યા છીએ। ખેતરના માલિક છે મહેશભાઈ લાલજીભાઈ પટોડિયા। આ તમે જે જોઈ રહ્યા છો એ આપણે જીપીએસ સિસ્ટમથી વાવેલું છે। જો આમાં તલનું વાવેતર થઈ ગયું છે। જો આની તમે એક્યુરેસી જુઓ, તમે કેટલું પરફેક્ટ છે। જો દેખાય છે ને? જો આ આપણે પારાની સાઇઝ તમે જોઈ લ્યો, એક જ ધારા પારા બધાય આપણે જીપીએસ સિસ્ટમથી વાવેલું છે। ગામ છે તોરણિયા, ખેતર છે મહેશભાઈ લાલજીભાઈ પટોલિયા। આપણે મળીશું મહેશભાઈ લાલજીભાઈ પટોલિયાને, જોઈએ એના શબ્દ શું કહે છે। જો પટોલિયા ફાર્મ ટ્રેક્ટર, મહેશભાઈ તમારું શું કહેવું છે? આ જીપીએસ સિસ્ટમ સ્ટેરિંગ ઓટો સ્ટેરિંગમાં કેવું થાય છે? આનું કામકાજ શું છે? આમ તો ભાઈ અમારી પાસે સાદું ટ્રેક્ટર છે, અમારી પાસે દત્તર છે। જો આમ પીડ્યો, આમ બતાવો, જો આમ પીડ્યો ટાકેલો। હા, જો ટાકેલો પડ્યો છે સાદો। હા, બરાબર। સિસ્ટમમાં અમને એવું સારું લાગ્યું કે ભાઈ આમાં બહુ વ્યવસ્થિત કામ થાય અને આમાં જગ્યાનો બધું વ્યવસ્થિત બચાવ થાય ને કોઈ પણ જગ્યાએ વેસ્ટેજ આપણી જગ્યા ન જાય, એટલા માટેથી જીપીએસ સિસ્ટમથી અમે વવરાયું છે। નકર તો અમે ત્યાં ટ્રેક્ટર છે, દતાર છે, બધું છે, બરાબર છે। પણ આમાં આપણને ફાયદો થાય, બેનિફિટ એક કે આપણી કોઈ પણ જાતની જગ્યામાં જરા ત્યારે આમ તેમ નથી થતું, બરાબર? 1 ઇંચનું સેટિંગ આમ તેમ ન થાય। તમને માથે આમ બતાવી દે કે ભાઈ આમાં 38 ક્યારા થાય, બરાબર છે, બરાબર? એટલે એમાં રેગ્યુલર 38 ક્યારા જ નીકળે અને પછી જે જગ્યાનું સેટિંગ થઈ ગયું હોય તમારે કાંઈ સિસ્ટમથી જ હાલે, પછી કંઈ ટેન્શન નથી, બરાબર? બરાબર છે। એટલે બહુ સારું છે વાવેતર કરવામાં જીપીએસ સિસ્ટમનું। હું તો એમ કહું છું કે વવરાવાય, બરાબર છે? ટૂંકમાં આમાં પારાની સાઇઝ બધી એક્યુરેસી પરફેક્ટ હોય છે ને, માપ સાઇઝ કે તમે 9 ઇંચ કે 10 ઇંચ પારાની જગ્યા નાખો તો એ જ થાય છે, બરોબર? જોઈએ આપણે ચલાવીને ટ્રેક્ટર કેવું છે।